સાબરકાંઠાના હિંમતનગર ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવી પહોંચ્યા હતા. સાંસદ જન સંકલ્પ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરોને સંબોધન કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હિંમતનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનો સ્વાગત સાથે વિશાળ બાઇક રેલી સાથે શહેરમાં યાત્રા યોજાઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આરએસએસ કાર્યાલય ખાતે પહોંચ્યા બાદ આરએસએસ કાર્યાલયમાં સંઘના આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી. ત્યારબાદ તેરા પંથ જૈન મુનિ મહાશ્રમજીના દર્શન પહોંચ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ પ્રવાસ દરમિયાન સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું, જ્યાં ગૌ પૂજન કરી 101 શ્રીમદ ભાગવત કથાની બુકનું પૂજન સાથે અર્પણ પણ કર્યું હતું. તેમજ સફાઈ કર્મી મહિલાઓને સાડીઓ આપી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અંતમાં વિશાળ કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું. સંમેલનને સંબોધન કરવા અગાઉ દિલ્હીની ઘટનાને લઈને જગદીશ વિશ્વકર્માએ 2 મિનિટ મૌન પાળવા અનુરોધ કર્યો હતો. સૌ કાર્યકરોને કરીને પીડિતોને પ્રત્યે સંવેદનતા વ્યક્ત કરી હતી. જે કે સિંગુ સાથે અશોક નાઈ, સાબરકાંઠા.